નમસ્કાર બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીત આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 8 ના કલેજાઓ? એકદમ મજામાં. ફાઇનલી દીકરાઓ, આપણે લોકોએ ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત, એક નંબર હા નંબર ઓજસ્વે ગોજી ઓજી, આવી રીતે સરસ રીતે આપણે સમજી લીધું. અને હવે તમારો મોટો ભાઈ તમારા માટે લઈને આવી ચૂક્યો છે એક નવું પ્રકરણ, જેનું નામ છે ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લોકો છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓનું કઈ રીતે રક્ષણ થાય, કેવી રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓને બચાવી શકીએ, એની ચર્ચા વાળું ચેપ્ટર એકદમ ભણવાના છીએ. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે, થોડુંક મોટું છે, એટલે અંદરથી એમ લાગે કરે સર કેટલું બધું લાંબુ ચેપ્ટર, મોટું ચેપ્ટર. પણ ટેન્શન ના લેતા, આપણે ટુકડે ટુકડે ભણશું, નાના નાના લેક્ચરો આપણે લેશું કે જેનાથી તમારા દરેક કન્સેપ્ટ છે એકદમ સરસ રીતે ક્લિયર થઈ જાય. અને બીજી વસ્તુ, આ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આ ચેનલ છે. તો આ ચેનલની અંદર તમને નત નવા અલગ અલગ વિડીયો મળતા રહેશે ધોરણ 6, 7, 8 ને રિલેટેડ. તો ખાસ જો તમે આ ધોરણમાં ભણો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલમાં તમારા સ્પેશિયલ ડેડિકેટેડ ફોર 6, 7 and 8 સ્ટુડન્ટ માટે છે. ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જો તમે શેર નથી કરતા તો ખાસ દીકરાઓ એક વખત આ વિડીયોને શેર જરૂરથી કરજો. હાલો શરૂ કરીએ આપણે આજનું પ્રકરણ. આજે આપણે શું ભણીશું સર? આજે આપણે શું ભણીશું સર? શું ભણીશું સર? શું ભણીશું સર? શું ભણીશું? તો દીકરાઓ, આજના લેક્ચરની વાત કરીએ તો આજે શરૂઆત આપણે કરવાની છે પ્રસ્તાવનાથી. ક્યાંથી કરવાની છે? પ્રસ્તાવનાથી. જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીંથી શરૂઆત કરશું, અને પછી પ્રસ્તાવનો મતલબ આપણી ટેક્સ્ટ બુકનો જે શરૂઆતનો પોર્શનનો ભાગ હોય એને પ્રસ્તાવના કહેવાય. અને પછી દીકરાઓ આપણે લોકો ચર્ચા કરવાના છીએ એ છે 5.1 નામનો ટોપિક, વન નાબૂદી અને તેના કારણો. અને બીજો ટોપિક આપણે વન નાબૂદીના પરિણામો. આ બે જે ટોપિક છે એને આપણે મસ્ત રીતે સમજવાના છે, અને આટલા ટોપિક ભણી લેશું એટલે આપણું કામ થઈ જશે. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો, શું તમે દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? એક વખત તૈયાર હોય તો કોમેન્ટ બોક્સની અંદર એક વખત હાર્ટનું સિમ્બોલ આપી દો. બરોબર, હાર્ટનો સિમ્બોલ આપી દો એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો. ચાલો ફટાફટ ફટાફટ ફટાફટ, અને પછી આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો દીકરાઓ, પ્રસ્તાવના આપણી આવે છે પહેલી અને બુજોથી. યસ, જ્યાં વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં જોયું કે બુઝો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલીનું ભ્રમણ કર્યું હતું. યાદ છે તમને લોકોને? હા કે ના? યસ, આપણે ધોરણ 7માં યાદ કર્યું હતું કે ભાઈ પહેલી અને બુઝો હતા, પ્રોફેસર અહેમદ હતા અને ટીબુ હતા. બધા લોકો ક્યાં ગયા હતા? તો કે જંગલની અંદર ગયા હતા. તમને બધાને ખબર છે, જંગલની અંદર ભ્રમણ કરવા ગયા હતા. બરોબર. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે, મતલબ એની જે દોસ્તારો છે, એના જે મિત્રો છે, જે ક્લાસમાં અભ્યાસ કરે છે, એમની સાથે તેમના અનુભવો શું કરતા હતા? તો કે વહેંચવા બહુ ઉત્સુક હતા. દીકરાઓ, એ તમે જોઈ રહ્યા છો, આ પહેલી બેન, સોરી આ પહેલી બેન છે, માફ કરજો, આ પહેલી બેન, આ બુઝોભાઈ, બરોબર, અને આ પ્રોફેસર અહેમદ, બરોબર, અને આ ટીબુ, આ બધા છે જંગલની મુલાકાતે ગયા હતા. અને એ હવે શું કરતા હતા? તો કે ખૂબ જ ઉત્સાહિત હતા. શાના માટે ઉત્સાહિત હતા? તો કે અમે જંગલમાં આ જોયું, અમે જંગલમાં આ જોયું, અમે જંગલમાં આવું જોયું, અમે જંગલમાં આવું જોયું, અમે જંગલમાં આવું જોયું, અમે જંગલમાં આવું જોયું. આવું બધું કેવા માટે? પોતાના જે મિત્રો છે એની માટે કેવા હતા? તો કે ફૂલ એક્સાઇટેડ હતા. કેવા હતા? ફુલ્લી એક્સાઇટેડ, યે, એવા હતા. બરોબર. આગળ વાત કરીએ દીકરાઓ, આગળ વાત કરીએ તો વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતાના અનુભવો બતાવવા અત્યંત ઉત્સુક હતા. ખાલી પહેલી બુઝો નહીં, પણ વર્ગના બીજા જે પણ વિદ્યાર્થી તમે જોઈ રહ્યા છો એ બધા પણ કેવા હતા? ઉત્સુક હતા કે અમે જંગલમાં આ જોયું, અમે જંગલમાં આ જોયું, અમે જંગલમાં આવું જોયું, અમે જંગલમાં આવું જોયું. બરોબર. કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ગયા હતા, ભરતપુર અભયારણ્યની મુલાકાતે ગયા હતા. બરોબર. અને કેટલાક કાઝીરંગા અભયારણ્ય અને લોકચાઉ વન્ય જીવ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર જીવાવરણ, આ આરક્ષિત ક્ષેત્રે તથા વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું
હતું. તો દીકરાઓ જો સમજો કે આમાંથી શું થયું હતું ભાઈ, તો કે વિદ્યાર્થીઓ છે એમાંના કેટલાક લોકો ક્યાં ગયા હતા, ભરતપુર અભયારણ્યમાં ગયા હતા, કેટલાક લોકો ક્યાં ગયા હતા, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગયા હતા, કેટલાક લોકો લોકચાઉ વનજીવ અભયારણ્યમાં ગયા હતા, કેટલાક લોકો ગ્રેટ નિકોબાર જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં ગયા હતા, ઘણા બધા વાઘ સંરક્ષિત વિસ્તારમાં ગયા હતા. આ બધા વિશે અલગ અલગ બધી જગ્યાએ ગયા હતા અને બધા ડિસ્કશન કરતા હતા કે મેં તો આવું જોયું જંગલમાં, મેં તો આવું જોયું જંગલમાં, મેં તો આમ જોયું જંગલમાં, મેં તો આવી રીતે જોયું જંગલમાં. આવું બધી ચર્ચા પોતે કરતા હતા. આ છે આપણી પ્રસ્તાવના. હવે આપણે દીકરાઓ વાત કરીએ તો પહેલી બેન છે ને પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? સર, શું કામ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવીએ છીએ? શું કામ આપણે વનજીવ અભયારણ્યો બનાવીએ છીએ? શું કામ આપણે જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવીએ છીએ? સર, આનો ઉદ્દેશ્ય શું છે? સર, આનો ઉદ્દેશ્ય શું છે? આ ઉદ્દેશ્ય દીકરાઓ આપણે જાણવાનું છે. તો આવી જાઓ. તો પહેલું ટોપિક દીકરાઓ આપણે લોકો છે એ આ શું કામ કરવું પડે એના માટેની હવે ચર્ચા કરવાના છીએ. અને એની ચર્ચા કરવા માટે આપણી પાઠ્યપુસ્તકનો પહેલો ટોપિક આવે છે વન નાબૂદી અને તેના કારણો. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોવાના છે કે આ બધું શું કામ કરવું પડે એમ છે, કારણ કે વન નાબૂદ થઈ રહ્યા છે. વન નાબૂદ મતલબ કે વન છે, જંગલ છે, એનો નાશ થઈ રહ્યો છે અને એ થવા પાછળના કારણો કયા છે એના વિશે ચર્ચા કરવાની છે. તો દીકરાઓ સર્વપ્રથમ પહેલી વસ્તુ આપણે જોઈએ વન નાબૂદીનો પરિચય. વન નાબૂદી એટલે શું થાય બેટા? તો કે દીકરાઓ પહેલી જ વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છીએ બેટા. એક જ મિનિટ, અહીંયા કંઈક મિસ્ટેક થઈ ગઈ એવું લાગી રહ્યું છે. એક જ મિનિટ બેટા, હું જરાક છે ને આને વ્યવસ્થિત એક નંબર સાથે કરી દઉં. એક જ મિનિટ બેટા. હું છે ઘણી વખત बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती हैं किरण. चलो रेडी. હવે આઈ થિંક તમને પ્રોપર દેખાતું છે. હું આ દરેકની અંદર છે અત્યારે થોડુંક ઓલું સેટિંગ કરી લઉં કે જેનાથી તમે લોકો છે એકદમ પરફેક્ટ રીતે જોઈ શકો. આમાં શું છે કે ઘણી બધી વખત ઘણી બધી મિસ્ટેકો થઈ જતી હોય. ઓકે, તો પીપીટી જ્યારે બનાવતા હોય ત્યારે ફોન્ટ હોય ને પછી આમાં ફોન્ટ ન હોય એટલે આવું થાય. ઘણી વખત પછી તકલીફ પડે, તમને પડે, અમને પડે, આવું બધું થઈ રાખે. તો બड़े बड़े लेक्चरों में छोटी छोटी बातें होती रहती है बीड़ू. હા બરોબર. એટલે થોડું ઘણું તમારે સહન કરવાનું, થોડું ઘણું અમે સહન કરીએ. ઓકે ચાલો, અહીંયા એક હોતેન છે, જોઈ લઈએ આપણે ફટાફટ. એક જ મિનિટ દીકરાઓ, મને 1 મિનિટનો સમય આપજો. બરોબર, એટલે હું છે ને આ જરા ખરખું કરી નાખું. તમે આ વિડીયોને સ્કીપ કરી શકો છો થોડોક એવો, એટલે છે ને તમને ખબર પડી જાય. ચાલો આવી જાઓ. તો ક્યાં હતા? અહીંયા હતા. યસ, વન નાબૂદીની વાત કરી બેટા. તો વન નાબૂદીની જો આપણે વાત કરવા જઈએ તો પહેલી વસ્તુ વન નાબૂદીનો પરિચય શું છે તે સમજીએ આપણે. તો પહેલી વસ્તુ કે પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે જે માનવ જાતિની સુખાકારી અને અસ્તિત્વ માટે આવશ્યક છે. દીકરાઓ, આપણને બધાને ખબર છે કે પૃથ્વી છે એની ઉપર વિવિધ પ્રકારના આપણને વનસ્પતિઓ દેખાય છે, વિવિધ પ્રકારની આપણને પ્રાણીઓ દેખાય છે જે આપણી માનવ જાત છે, મતલબ કે મનુષ્યો છે, એની સુખાકારી માટે, મતલબ સુખ માટે અને માનવ જાતના અસ્તિત્વ માટે કેવી છે? ખૂબ જ ઉપયોગી છે. બરોબર. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. દીકરાઓ, આ જે પ્રાણીઓ છે, આ વનસ્પતિઓ છે, એના માટે વન નાબૂદી મતલબ વનનો નાશ થઈ રહ્યો છે અને એના માટે કેવો છે? સૌથી મોટામાં મોટો ખતરો છે બેટા. बरोबर. પણ પ્રશ્ન થાય કે સર વન નાબૂદી એટલે શું? સર हमको तो ये प्रश्न हो रहा है. સર વન નાબૂદી એટલે શું? તો સમજો કે ભાઈ વનનો નાશ કરીને પ્રાપ્ત ભૂમિનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો એને શું કહેવાય બેટા? તો કે વન નાબૂદી કહેવાય. વન મતલબ જંગલનો નાશ કરી નાખો ભાઈ. તમે જંગલને કાપી નાખો ભાઈ. તમે જ્યારે જંગલને તમે કાપી નાખો ત્યારે જંગલ કપાઈ જાય અને જંગલ કપાઈ જાય તો દીકરાઓ એ જે જમીન છે એનો ઉપયોગ આપણે બીજી રીતે કરીએ. તો જંગલને તમે કાપી નાખો તો જંગલના જે પ્રાણીઓ, જંગલને જો તમે આવું કાપી નાખો અને જંગલનો ઉપયોગ પછી તમે ફેક્ટરી બનાવવા માટે કરો, ખેતી કરવા માટે કરો, તો આ બધા બિચારા પ્રાણીઓ જાય ક્યાં? એને જવાનું ક્યાં? તો દીકરાઓ વન નાબૂદી કરવાથી આ બધું થાય છે. બરોબર. આગળ વાત કરીએ દીકરાઓ કે વન નાબૂદીના માનવ સર્જિત ઉદ્દેશો જણાવો. મતલબ કે વન નાબૂદી શું કામ મનુષ્ય કરી રહ્યો છે? પેલું છે ખેતીવાડી માટે. નવી ખેતીલાયક જમીન પ્રાપ્ત કરવા માટે વૃક્ષો કાપવામાં આવે છે. જો શું કીધું કે ભાઈ જે નવી મનુષ્યને શું કરવી છે? ખેતી કરવી છે.
શું કામ ખેતી કરવી છે? વધારે ઉત્પાદન જોતું છે. તો મનુષ્ય વધારે ખેતી કરવા માટે પોતે શું કરે છે? તો કે જંગલોનો નાશ કરી નાખે છે. બીજો ઉદ્દેશ્ય શું છે? બાંધકામ માટે, મતલબ ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે જમીનનો ઉપયોગ કરે છે. તમે જુઓ કે નવા નવા ઘરો બનાવવા છે, લોકો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, વસ્તી વધારો થતો જ જાય છે. ભારત છે એની વસ્તી તમે અત્યારે જોવા જાવ તો 147 કરોડ છે, 1.47 બિલિયન આટલા ભારતમાં રહે છે. આ બધાને રહેવા માટે જગ્યા તો જોઈએ. એ જગ્યા ક્યાંથી મળે? જંગલોને આપણે કાપી નાખીએ, જંગલોને કાપીએ તો એમાંથી આપણને જગ્યા મળે. બીજી વાત કરી બેટા, ત્રીજું છે એ છે લાકડાનો ઉપયોગ. આપણે બધા મકાન બનાવીએ, બધાને ફર્નિચર કરવું, નહીં નવું રાચરચીલું ફર્નિચર આપણે કરીએ છીએ. તો ફર્નિચર બનાવવા કે બળતણ ઈંધણ માટે પણ આપણે લોકો શું કરીએ છીએ? લાકડાનો ઉપયોગ કરવા વૃક્ષો કાપવામાં આવે છે. આ બધા કારણો છે, બરોબર. પેલું કયું? સર ખેતીવાડી. બીજું કયું? સર બાંધકામ. ત્રીજું કયું? સર લાકડાનો ઉપયોગ. આ બધું થાય છે એના કારણે શું થાય છે બેટા? તો કે વનનો નાશ થાય છે. એના કારણે શું થાય બેટા? વનનો નાશ થાય છે. એટલા માટે દીકરાઓ ખૂબ જ જરૂરી છે આપણે જે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ, આ કોઈ ચેપ્ટર છે એ ખાલી ભણવા માટે ન ભણતા બેટા. આ ચેપ્ટર એટલા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ થઈ શકે એમ છે કારણ કે આ બહુ મોટો અને સળગતો પ્રશ્ન છે. વનનો નાશ થશે, વનની નાબૂદી થશે તો એટ ધી એન્ડ નુકસાન આપણને પોતાને જ છે. તો આવું ન થાય એના માટે ખાસ આપણે દરેક લોકોએ છે એ પૂરેપૂરી તકેદારી રાખવી પડે, દરેક લોકોએ પૂરેપૂરું ધ્યાન રાખવું પડે અને દરેક લોકોએ એકદમ સારી એવી સંભાળ રાખવી પડે. જો આ બધું આપણે કરીએ તો આપણને દીકરાઓ ફાયદો થાય, બરોબર. આ એના કારણો જોયા. હવે આપણે જોઈએ દીકરાઓ કે વન નાબૂદીના કુદરતી કારણો અને નિષ્કર્ષણ. કે ભાઈ વન નાબૂદી છે એમાં કુદરતી કારણો કયા કયા જવાબદાર છે? તો દીકરાઓ પહેલી જ વસ્તુ વાત કરીએ તો દાવાનળ. અહીંયા તમે જોઈ રહ્યા છો બેટા કે દાવાનળ મતલબ જંગલની આગ પણ વન નાબૂદીનું એક કેવું છે? મુખ્ય કુદરતી પરિબળ છે. દાવાનળ તમને ખબર છે જંગલ ઘણી વખત ભડકે બળી જાય. આ જંગલ ભડકે બળી જાય એને કહેવાય દાવાનળ. તો દાવાનળ છે એ પણ વન નાબૂદીનું શું છે? તો કે એક મુખ્ય કારણ છે. આગળ વાત કરીએ કે ભયંકર દુષ્કાળ પડવો એ પણ વન નાબૂદી માટેનું કુદરતી કારણ છે. જો બીજું કારણ કયું કીધું બેટા? ભયાનક શું થવું બેટા? તો કે દુષ્કાળ પડવો, બરોબર. વરસાદ પડવો જ નહીં, વરસાદ ન પડે તો જે જમીન છે એ સુકાઈ જાય, વૃક્ષો સુકાઈ જાય, વૃક્ષ સુકાઈ જાય એટલે વનનો નાબૂદ થઈ જાય. તો કુદરતી આ બે કારણો છે. આ બધા કેવા હતા બેટા? આ બધા કેવા હતા? આ બધા કેવા હતા? માનવ સર્જિત હતા, આપણે કરેલા છે. જ્યારે આ બધા કેવા છે બેટા? આ બધા કેવા છે બેટા? આ ભાઈ કેવા છે? તો કે કુદરતી છે, જેમાં આપણો કોઈ હાથ નથી, બરોબર. બીજી મારે વચ્ચે તમને દીકરાઓ વાત એ કરવી છે કે ખાસ દીકરાઓ દરેક વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી છે કે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે ટૂંક જ સમયમાં વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તમને લોકોને દરેક ચેપ્ટરનું સ્વાધ્યાય જોવા મળશે, બરોબર. પાઠ્યપુસ્તકની પીડીએફ જોવા મળશે, MCQ ટેસ્ટ તમને જોવા મળશે. આ બધું જ આપણી વન એન્ડ ઓનલી વિદ્યાકુલ જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન ઉપર તમને જોવા મળવાનું છે અને ફ્રી ઓફ કોસ્ટ. એક પણ પ્રકારનો તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારના પૈસા તમારે આપવાના નથી. તો ફાયદાકારક છે ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો આને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ દીકરો આપણો ટોપિક શું છે? તો કે 5.2 વન નાબૂદીના પરિણામો. કે ભાઈ વનના નાબૂદી થઈ જાય, વનની નાબૂદી થઈ જાય તો કેવા કેવા પરિણામો જોવા મળે? કેવા કેવા પરિણામો જોવા મળે દીકરાઓ? તો એમાં આપણે જોઈએ પહેલી વસ્તુ, વન નાબૂદીના પરિણામો જોવા જઈએ તો પહેલી વસ્તુ કે વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. મતલબ કે ભાઈ પ્રદૂષણમાં વધારો થાય. શું થાય? તાપમાન અને પ્રદૂષણમાં વધારો જોવા મળે. બીજું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય. જે વાતાવરણ છે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થાય? દિન પ્રતિદિન વધતું જવાનું છે. ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થાય, મતલબ જે જમીન છે એ જમીનના સ્તરમાં શું થવાનું છે? પાણીનો ઘટાડો થવાનો છે. બીજું, વન નાબૂદી પ્રકૃતિ સંતુલનમાં પણ ખલેલ પહોંચાડે છે. મતલબ પ્રાણીઓ છે એ બિચારા જંગલમાં રહેતા હોય, તમે જંગલ જ કાપી નાખો તો પ્રાણીઓ ક્યાં જાય? પ્રકૃતિમાં સંતુલન ન જળવાય રહે, આવું જોવા મળે. ત્રીજી વાત કરીએ તો જો વૃક્ષોની કાપણી ચાલતી રહેશે તો વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. જો વરસાદને ચાલુ જ રહે, આ ઘટના ચાલુ જ રહેશે તો શું થશે બેટા? તો કે વરસાદ અને ભૂમિ છે એની ફળદ્રુપતામાં પણ ઘટાડો આપણને જોવા મળશે, બરોબર. અને પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આપદાઓની પણ સંભાવના વધી જાય છે. આ બધું થશે
શું થશે તો કે જો વન નાબૂદી થશે તો એના પરિણામો છે. આ બધી પ્રોસેસ થશે તો જેનાથી આપણા સજીવોને જીવવું સૌથી અઘરામઘરું થઈ જશે. બીજી વાત કરીએ બેટા તો બીજું શું થશે તો કે ગ્લોબલ વોર્મિંગ અને દુષ્કાળ પડશે. આ બીજી પરિણામ છે ભાઈ. મતલબ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે, આપણને બધાને ખબર છે, બરોબર. ઓછા વૃક્ષોને કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં શું થશે? ઘટાડો થશે, જેથી વાતાવરણમાં તેની માત્રા શું થશે તો કે વધી જશે ભાઈ. આ સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ કે ભાઈ વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ન કરે, કારણ કે વનસ્પતિ ઓછી થઈ ગઈ. વનસ્પતિ જો ઓછી થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ એમ રહે વાતાવરણમાં. વિચાર કરો આમ કેટલું નુકસાન થાય. અને કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શું કરે છે? શોષી લે છે. જે ઉષ્મના કિરણો આવતા હોય એને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે, જેના કારણે શું થાય? ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે, બરોબર. અને તાપમાન વધવાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં પણ શું થાય બેટા તો કે ઘટાડો જોવા મળે છે, બરોબર. અને વરસાદ ઘટવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાય છે. તો બેટા આ બધા કારણો છે ગ્લોબલ વોર્મિંગ. આવું થાય, બરોબર. તો વૃક્ષો ઓછા થશે તો આ બધી ઘટના તમને જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈએ રણ નિર્માણની પણ શરૂઆત થઈ જાય. જો શું લખ્યું કે વૃક્ષની માત્રા ઘટવાથી શું થવાનું તો કે ભૂમિનું ધોવાણ વધે. ભૂમિ છે એનું ધોવાણ વધવા માંડે બેટા. એના કારણે શું થાય તો કે ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાથી નીચેના સખત અને ખડકાળ સ્તરો બહાર આવી જાય, બરોબર ને. આ જે સ્તરો છે ભૂમિનું ધોવાણ થાય તો નીચે જે આવી જમીન છે એ બધી બહાર આવી જાય બેટા, બરોબર. આ ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે અને તે ઓછી ફળદ્રુપ હોય છે અને ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય અને જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. ભાઈ આવું પણ થાય છે, બરોબર. ત્રીજું શું થાય તો કે પૂર અને અન્ય પરિણામો. ભાઈ પૂર આવે. ભાઈ જો શું કીધું કે ભાઈ વન નાબૂદીના કારણે ભૂમિની જળ ધારણ ક્ષમતા શું થાય? ઘટી જાય. સર જળ ધારણ ક્ષમતા મતલબ પાણી સંગ્રહ કરવાની જે ક્ષમતા છે બેટા એની ઘટી જાય, ઓકે. અને ભૂમિની સપાટીથી નીચેના સ્તરમાં પાણી પ્રવેશવાની ક્રિયા વધે છે, જેનાથી પૂર આવે છે. અને ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. અને વૃક્ષની સતત કાપણીથી જંગલમાંથી મળતા પેદાશોનો પણ તંગી સર્જાય છે. આ બધી જ વસ્તુ થાય જો તમે વૃક્ષોને કાપો તો આ બધા જ પરિણામો તમને જોવા મળે. ક્લિયર? ડન? ઓકે. તો બસ વિદ્યાકુલ એપ્લિકેશન દીકરાઓ ડાઉનલોડ કરજો. બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નાનકડો વિડીયો હતો, બરોબર, કે જેમાં આપણે લોકોએ 2 ટોપિક એકદમ સરસ રીતે ભણ્યા, એકદમ વ્યવસ્થિત મેં તમને શીખવાડ્યો. મને આશા છે કે તમને આ ટોપિક સમજાણો હશે, તમને આવડ્યો હશે, તમને ખ્યાલ પડ્યો હશે. બસ આવી જ રીતે દીકરાઓ આપણે હવે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે બીજા 2 ટોપિક એકદમ સમજવાના છે, 5.3 અને 5.4, જેને મસ્ત રીતે આપણે સમજીશું. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા આવી રીતે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.